મુક્તિ મેળવવી છે. એ સમયે ભરતજી એક દ્રશ્ય જોયું. ગંડકી નદીની અંદર આમ જલ તર્પણ કરી રહ્યા છે. એ સમયે નદીને પેલે પાર એક હરણી જલપાન કરવા માટે આવી અને જેવું જલપાન કરવા માટે આવી છે એ સગર્ભા છે અને સિંહની ત્રાડ સંભળાઈ. એને છલાંગ મારી અને છલાંગ મારતા એના ગર્ભનો સ્રાવ થયો. હરણી એક બાજુ પડી, બચ્ચું એક બાજુ પડ્યું. હરણી મરી ગઈ, બચ્ચું બચી ગયું. એને ભરતજીએ પાણીમાંથી બહાર કાઢી અને બચાવી દીધું. સારું કર્યું. પણ પછી ફસાયા. જમવા માટે પોતે બેસે, એ બચ્ચાને પોતાની સાથે રાખે. તપ કરતા હોય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે, ક્યાં ગયું? પાછું જોયે કે બરાબર છે. આમ જુએ, આમ જુએ. ક્યારેક ક્યારેક હરણનું બચ્ચું આમ થોડુંક દૂર ગયું હોય, હાથમાં માળા હોય તો મૂકી દે, એની પાછળ દોડે, પકડી લાવે. એક દિવસ એક હરણોનું મોટું ઝુંડ ત્યાંથી નીકળ્યું અને આ હરણના બચ્ચાએ જોયું. એને એમ થયું કે આ બધા મારા જેવા તો આ બધા ઘણા બધા છે. એ ઝુંડના ભેગું ભળી ગયું અને એ બધા હરણની સાથે ચાલવા લાગ્યો. અને એ સમયે ભરત મહારાજ સંધ્યાવંદન પૂરું કરી અને આવ્યા. પર્ણકુટની આજુબાજુમાં શોધે છે, હરણનું બચ્ચું મળતું નથી. હે મૃગ, હે મૃગ, કોઈ વાઘ વરુ એને ફાડીને ખાઈ ગયું હશે, એનું શું થયું હશે? એ હરણની ચિંતા કરતા 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 ભરત મહારાજે દેહ છોડ્યો. અંતે યામતી સાગતી, અંતે જે યાદ આવે એવી ગતિ થાય. એટલે જ કહીએ છીએ કે પહેલેથી બધું યાદ કરો, છેલ્લે એ જ યાદ આવે. એક કાકા મરવા પડ્યા અને મરવા પડ્યા એટલે મરતા 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 એમણે આમ છોકરાઓને આમ કરે એમ કરતા મરી ગયા. છેલ્લે એક શબ્દ બોલ્યો, વાહ સા, વાહ સા. ગયો દેહ. છોકરાઓ બધાએ ભેગા થયા કે બાપા કંઈક વારસાની વાત કરતા કરતા મરી ગયા, વારસો દેવાનો. ડોક્ટરને બોલાવ્યા. ડોક્ટર કે એક ઇન્જેક્શન છે 50,000 રૂપિયાનું થશે અને કાકા છેલ્લી બોલવાના હતા, એક લાઈન બોલશે પછી મરી જાય. એ કે બાપાનો વારસો મળતો હોય તો 50 લાખનું ઇન્જેક્શન દે, 2 લાઈન બોલે એવું કર કે. ડોક્ટરે કીધું બરાબર સાવધાન રહેજો, બધા સાંભળજો. છોકરાઓ અંદરથી કાગળ પેન લઈ આવ્યા કે આપણે બધું લખી લઈએ એમ. અને કાકા જ્યાં આગળ આમ સુતા હતા ત્યાં ઇન્જેક્શન આપ્યું ને કાકા આમ જોરથી ઉભા થયા. ઉભા ઉભા મોઢું હું જોવો છો, વાછરડું હાવેણી ખાય છે, લઈ આવો. ગયા કાકા 50,000 નો ફટકો દઈને. એક હાવેણી 50,000 ની પડી. બીજું કઈ બોલાયું નહીં. વાહ અને સા, વાછરડું સાવરણી ખાય છે. વાસા 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 કરતા ગયા કાકા. એની વાસા રહી આ બાજુ. આવી રીતે જો મતી હોય તો ગતિ ક્યાં જાય? છોડો બધું. ભરતજીનો બીજો જન્મ થયો છે મૃગ તરીકે. પણ એમનો પૂર્વ ભવ યાદ છે. નથી ખાતા, નથી પીતા, નથી બોલતા, નથી ચાલતા. દેહ ઓગાળી દીધો, છૂટ્યા. બીજો જન્મ થયો બ્રાહ્મણ કુલમાં. આ જન્મ પણ પૂર્વના 2 જન્મ યાદ છે. આ જન્મમાં પણ બોલતા નથી. ગાંડા જેવું આચરણ છે. માતા પિતા ઘણું સમજાવે, સમજતા નથી.
ધીરે ધીરે મોટા થવા લાગ્યા. ભાઈઓના હવાલે કરી અને ચિંતામાં માતા અને પિતા મૃત્યુ પામ્યા. લોકો ભરતજીની જડતાને કારણે જડ ભરત કહેવા લાગ્યા. તમારું નામ નથી હો ભરતભાઈ. પાછળથી ઓલા બધા ઈશારો કરે ભરતભાઈ અહીંયા બેઠા છે. અને કદાચ બનવું પડતું હોય આ ભરત જેવા, તો એમાં બનવામાં વાંધા શું? એ ભરત એમના ભાઈઓ પરણ્યા અને ગાય વાછરડાને આપવાનું જે ખાણ હોય એના લાડવા કરી અને ભરતજીને ખવડાવે. અને ભરતજી ભાભીઓના વખાણ કરે કે શું ભાભી લાડવા બનાવ્યા છે. પણ જડતા જોઈને ભાભી કંટાળે, આને લઈ જાઓ તમે. ભાઈઓ એમ કીધું કે કાંઈ નથી કરતો કાંઈ નહીં, અને ખેતરમાં રખેવાળ બનાવીએ. ખેતરની અંદર ચોકી કરવા માટે ભરતજીને બેસાડ્યા. ભાઈઓ હોય ત્યારે આંટા મારે. ભાઈઓ જતા જતા એમ કહે કે ભરત ધ્યાન રાખજે. તમે સામે જોવો છો, મને અહીંયા આગળ દેખાય છે. પછી બધા આ ભરતભાઈ જોવે છે, પણ એ ભરતની વાત નથી ભાઈ, આ ભાગવતના ભરતની વાત છે. કાં તો નામ પાડી દો ભાગવતનો ભરત એમ. અમારે કોઈને કદાચ એવું કોઈને ગાંડો કેવો હોય તો એમ કે આ ભાગવતનો ભરત જાય. જો ઓલાને એમ લાગે કે ઓહો મને ભાગવતજીનો ભરત કીધો, પણ એને ખબર ના હોય કે આ 5મા સ્કંદ વાળો છે એમ. ના ના કઈ વાંધો નહીં, ભક્ત બનવું છે ને. અને એ ભરતને જયારે ભાઈઓ એમ કહ્યું હોય કે ભાઈ તું પક્ષીઓનું બરાબર ધ્યાન રાખજે, કે હા ભાઈ બરોબર ધ્યાન રાખીશ. અને જેવા ભાઈઓ જાય ત્યારે ભરતજી છૂટા પડે અને નાચવા લાગે. राम की चिड़िया राम का खेत, आओ चिड़िया खाओ भर भर पेट, आओ चिड़िया खाओ भर भर पेट. આપવાને બદલે કે લઈ જાઓ ખાઓ. રામની ચીડિયા રામનું ખેતર ખવડાવે સામેથી. ભાઈઓએ જોયું કે આ તો ઉપરથી બગાડે છે, કાઢી મૂક્યા. તોય આનંદ. ચાલતા ચાલતા નીકળ્યા છે, જંગલની અંદર આવ્યા છે. ત્યારે જંગલનો એક આદિવાસીનો રાજા, એની એક માનતા હતી કે 32 લક્ષણ વાળું જે કોઈ પુરુષ હોય એને મહાકાળીને બલિ આપવી. ભરતજી મળ્યા છે ને ભરતજીને લઈ આવ્યા છે. ભરતજીને શણગારવામાં આવ્યા. ભરતજી આનંદમાં છે. ભરતજીને એમ કહ્યું કે તારી બલિ ચડશે. ઓહો મહાઆનંદ. મહદ આનંદ કરતા કરતા ભરતજી ત્યાં બલિએ ચડવા જાય. અને પેલો બલિ હા બાહક હાથમાં ખડગ લઈ અને જ્યાં ધ્રુવજી મહારાજ ભરતજી મહારાજની ઉપર પ્રહાર કરવા જાય ત્યાં તો મૂર્તિની અંદરથી ભગવતી મહાકાલી પ્રગટ થઈ. ભરતજીના ઉપર પ્રહાર કરતા પેલા પુરુષના બલિવાહકના હાથ પકડી ખડગ છીનવી અને એ બલિવાહકના ધડથી મસ્તક અલગ કરી દીધા છે અને બલિ લઈ લીધી છે. મા અને બધા ભેગા મળી માં ભગવતીની સ્તુતિ કરવા લાગ્યા છે. ચારેય યુગના સ્વરૂપોને વર્ણવી રહ્યા છે અને માતાજીને યાદ કરી રહ્યા છે.
માતા